મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. હાજર છે. એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા અને નિવૃત્ત થયા, પણ છતાં એમનામાં શિસ્ત, જે સમાજનું જે શિસ્ત છે એ જોવા મળે છે. કારણ કે મારે એટલા માટે કહેવું પડે છે કે પોલીસનો ખાખી કલર એ રાષ્ટ્રીય કલર છે. ત્યારે પોલીસે કઈ રીતે બેસવું જોઈએ એ પોલીસે પોતે સ્વમાનથી વિચારવું જોઈએ કે કઈ જગ્યાએ આપણે બેઠા છે. આ પોલીસનો કલર એ શિસ્તમાં છે. ગુજરાતની 1.25 લાખ પોલીસ કર્મચારીઓ છે અને આ પોલીસ કર્મચારીઓએ શિસ્ત સાથે આગળ વધવું પડશે કે પોલીસ એ તમારા રક્ષણ માટે છે અને એ રક્ષણ જો કોઈએ આપ્યું હોય તો ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે સંવિધાનમાં આપ્યું છે. આપણે દરેક બાળકને, આ બાળક જે છે એ બાળકને નિર્ભય દાન આપવાનું છે. પૈસાથી તો કદાચ ખુશી મળશે. મેં જોયું આ બહેનો કે પૈસા તમે 100 આપશો, 200 આપશો, 500 આપશો, 1000 આપશો તો પૈસાથી ખુશી મળશે. કલાક, 2 કલાક, 3 કલાક, પણ જે તમારો પાવર છે, ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે પાવર આપ્યો. પાવર કોને આપ્યો? હજુ તમે પાવર કોને આપ્યો કોઈ સમજી શક્યું નથી. આ વાત મારે એટલા માટે કરવી છે કે દરેકને ખબર છે. હમણાં બોલી નાખ્યું અહીંથી કે જય ભીમ. જય ભીમ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બોલતા જ નહોતા. મને ખેસ બ્લુ ખેસ તો કલર તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગમતો હતો એટલે આપણે બ્લુ કલર કરી દીધો. પણ કલરમાં શું તાકાત છે એ તાકાત કોઈએ વાત કરી નથી. આ ગામના સરપંચ, એ પણ ડેપ્યુટી સરપંચ, પૂર્વ સરપંચ, એ સરપંચનો હોદ્દો હોય છે, પણ સરપંચની અંદર એમના જે તલાટી કમ મંત્રી છે એ ગામડાઓમાં આજે એટલા માટે આનંદ છે ગામડામાં આવવા માટે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે શહેરમાં જયા વગર જો બાળકોને ને મહિલાઓને જો યાદ કરવા હોય તો ગામડાઓમાં જવું પડશે. આજે મારો એક કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી સાહેબ જોડે હતો. પત્રિકામાં નામ હતું તો મેં સ્પષ્ટ શબ્દોમાં ના પાડ્યું કે હું આજે ત્યાં હવે આવી શકું એમ નથી. કે અનેરો આનંદ જે છે એ એટલા માટે છે કે અહીંયા જે બેઠા છે સમાજના મોભીઓ એ તમારા કારણે ત્યાં બેઠા છે અને અમે પણ અહીંયા બોલીએ છીએ તમારા કારણે બોલીએ છીએ. એટલે મૂળ મુદ્દાની વાત ઉપર હું આવું, તમને એ વાત કરવી છે કે સંવિધાનની તાકાત, જે મહિલાઓ ત્યાં ઊભા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બૂમો પાડે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તો બાબા સાહેબ આંબેડકર કોઈ મહિલાઓને કોઈ કલ્યાણ કર્યું નથી. કદાચ તમને એમ થતું હશે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મહિલાઓનું કલ્યાણ કર્યું નથી. જો એમણે કલ્યાણ કર્યું હોત અને જો એમને ખબર હોત તો ત્યાં ઉભેલી મારી માતાઓ અને બહેનો અહીંયા બેસત. એમને ખ્યાલ નથી. આ વાત તમને એટલા માટે કહું છું અને એના ગુનેગાર તમે બેઠેલા છો, એ તમે ગુનેગાર છો. કેમ કે તમને પણ એ પણ ખબર નથી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તાકાત વાળા બન્યા કઈ રીતે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તમે વાંચ્યા છે ખરા? તમે સૂટ બૂટમાં ફરો છો, પણ સૂટ બૂટ આપ્યા કોણે? આજે સમાજમાં એસસી, એસટી, ઓબીસી, પણ ઓબીસી એટલે કોણ એ પણ સમજવાની જરૂર છે. આ વાત મૂળ મુદ્દા પર કે મારી પાસે સમય બહુ ઓછો છે પણ એટલું કહી દઈશ. અને આ જે આપણી પાસે બાળક છે, આ દેશનું ભવિષ્ય છે, યુવાધન. તો યુવા એટલે કોણ? તો જે વર્તમાનમાં જીવે છે એ યુવા છે. સમજો, વર્તમાનમાં જે જીવે છે એ યુવા છે, ભવિષ્યનું વિચારે છે એ બાળક છે. અને ભૂતકાળના વારે ગાળે ભૂતકાળ એ વૃદ્ધ છે. આપણે થોડું ભૂતકાળમાંથી બહાર નીકળવાની જરૂર છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સૂત્ર આપ્યું હતું કે તમે યુવા બનો, યુવા દેશનું ભવિષ્ય છે. પણ યુવા કોણ? એની ઉંમર નથી લખી. સંવિધાનમાં કોઈ જગ્યાએ ઉંમર લખવામાં આવી નથી.
આ વાત મારે એટલા માટે કરવી છે કે તમારા વિચારો એ જ તમારા યુવા છે. અને આજે જે બહેનો છે, આ બહેનોને મારે એટલા માટે કરવું પડે છે કે પુરુષ પ્રધાન દેશમાં સ્ટેજ ઉપર કોઈ સ્ત્રી દેખાતી નથી, મહિલા નથી દેખાતી. કારણ કે વસ્તુ શું છે, તમે જુઠ્ઠાણું ચલ્યું છે, જૂઠ ઉપર જૂઠ, જૂઠ ઉપર જૂઠ, સાચી વાત કોઈએ કરી નથી. આ વાત એટલા માટે કરું છું કે તમારા કાન સુધી પહોંચે કે મહિલાઓની સ્વતંત્રતા તમને પસંદ નથી. હા, તમને સ્ત્રી ગમે, રૂપાળી સ્ત્રી ગમે, રૂપ ગમે, પણ એ સ્ત્રીની સ્વતંત્રતા તમને ગમતી નથી. કેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સૂત્ર આપી દીધું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓનું કલ્યાણ કર્યું, પણ શું કલ્યાણ કર્યું એ તો કહો તમે. સંવિધાનમાં કોઈ જોગવાઈ છે ખરી? પરિસ્થિતિ એ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો બન્યા હોય તો કદાચ આ સૃષ્ટિ ઉપર, કારણ કે ઘેર ઘેર છે ને ભાગલા છે, ભાઈઓના ભાગલા છે, ભાઈઓ વચ્ચે તિરાડ પડી જાય. કારણ કે હું તો કહીશ દુર્ગેશભાઈ કે વધારે ભેગું કરીએ ને તો ભાગ પાડવા પડે, અને જો કોકનું ભલું થાય તો ભાગ્ય ખુલે. અને દુર્ગેશભાઈ ઘણું બધું ભલું કર્યું છે. અને આ વાત મારે એટલા માટે કરવી છે કે દુર્ગેશભાઈનો નાતો મારો કદાચ 8 વર્ષ પહેલા અમે નજીક આવ્યા છું. આ એટલા માટે કે તમે થોડાક સમજો, તમારી ભાષામાં વાત કરીશ કે આ દેશમાં ઈવીએમ આવ્યું અને હું મારે ઇમરજન્સી ગાંધીના રોલમાં મારે દાંડી યાત્રા કરવી પડી. અને એ દાંડી યાત્રા વખતે ચાલતા જવાનું થયું સાબરમતીથી દાંડી સુધી. ત્યારે સમગ્ર સરકાર પણ જોડે હતી વિરોધ પક્ષની. ત્યારે આ દુર્ગેશભાઈ એક નામ ઉપર જે મદદ કરી હતી એ કદાચ હું 7 યુગ સુધી ભૂલી શકું એમ નથી. હું નહીં, આ વાત એટલા માટે કરું છું કે મારો ફોન ચેક કરો. હમણાં અતુલ પટેલનો ફોન પાસવર્ડ આવ્યા હતા કે તમે શું કરો, આવવાના છો? મેં એમને એટલું કીધું મેસેજમાં કે મારી જોડે દુર્ગેશભાઈ બેઠા છે, તો એમણે એવું કીધું કે દુર્ગેશભાઈ મારી યાદ આપજો. વાત સમજો તમે. તમારા સમય કોઈ પાણી આપી દે ને તો તમને સંતોષ થઈ જાય. આ વાત એટલા માટે કરું છું કે આ દેશમાં ઈવીએમ આવ્યું અને આ ઈવીએમ ને તમારી સાથે જોઈન્ટ કરું છું. યાદ રાખજો કે કોના ઘરે રોટલી બને છે હાથ ઊંચી કરજો. દિલથી કહું છું, જેના ઘરે રોટલી બનતી હોય હાથ ઊંચો કરે, દિલથી ઊંચો કરો. જો જે રોટલી ખાતા હોય, હું વર્તમાનની વાત કરું છું. આ રોટલી ક્યાંથી આવી? શહેરમાંથી આવી. રોટલી ક્યાંથી આવી? શહેરમાંથી આવી. કે રોટલી બનાવો, મહેમાન આવે અને રોટલી ખાય તો મજા પડી જાય કે આ થોડા વીઆઈપી બની ગયા છે. કારણ કે અત્યારે પૈસા કોઈને વધે ને એટલે શ્રવણ બનવાનો ક્રેઝ બહુ વધારે છે. તમે જોજો, રોટલી આવી, હવે રોટલી આવી એટલે બીમારી આવી. અરે મો સાહેબ વાત સાચી ખોટી? આજે તમારા ઘેર ઘેર ઘઉં છે, તમારા ઘેર કોદરા નથી, તમારા ઘેર બાવટો નથી. તમે સમજો. આ વાત એટલા માટે કરું છું કે જે બહેનો ઘેર બેઠા સાંભળજો, તમારે ઘેર કોદરા જોવા નહીં મળે, તમારે ઘેર બાવટા જોવા નહીં મળે, તમારે ત્યાં મકાઈ જોવા નહીં મળે, તમારે ત્યાં બાજરી જોવા નહીં મળે. જો આ 4 વસ્તુ હોય તો તમે દેશી, અને ઘઉં હોય તો તમે વીઆઈપી. વાત સમજો. ઘઉંની રોટલી હોય તો કે વીઆઈપી, અને જો પેલો રોટલો આવે તો કે આ દેશી. આ દેશી અને વીઆઈપી ની લડાઈમાં આ સમાજનું નિકંદન નીકળવા જઈ રહ્યું છે. આ મારા શબ્દો નથી. તમારે કોઈનું ઘર ચેક કરજો, કદાચ અનિલભાઈ અંબાણીનું ઘર ચેક કરજો, તે અમને ઘેર ઘઉંનો લોટ જોવા નહીં મળે. આ વાત એટલા માટે કરું છું કે મેં સંકલ્પ લીધો તો દાંડી ગામમાં કે જ્યાં સુધી ઈવીએમ નહીં હટે ત્યાં સુધી રોટલી નહીં ખાવું, તો કોઈક દિવસ ખાવી પડે છે. આ વાત જાહેરમાં સચ્ચાઈની વાત કરું છું. હવે અનિલ અંબાણી કે મુકેશ અંબાણીના ઘરે જાઓ તો ઘઉંનો લોટ મળશે નહીં, ત્યાં તમને બાવટો મળશે, બાજરી મળશે, મકાઈ મળશે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે મૂળ જે સંસ્કૃતિ જે છે, આપણી બાપ દાદાની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ ઉપર રિટર્ન આવો. કોઈ પણ ધર્મ હોય એ ધર્મ, એ દીકરા એક મિનિટ બેટા, કોઈ પણ ધર્મ
એ ધર્મ મનની શાંતિ માટે છે. કોઈ પણ ધર્મ હોય ને એ મનની શાંતિ માટે જ. પણ તમારે સુખી થવું હોય, સંપન્ન થવું હોય તો શિક્ષણનો સહારો લેવો પડે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે શિક્ષણ હશે, કે દુર્ગેશભાઈ અહીંયા બેઠા છે તો શિક્ષણ હતું. કે તમારું નામ તો શું? દુધાભાઈ. તમે સમજો આમનું નામ શું છે? દુધાભાઈ. પણ દુધાભાઈને કોઈ ઓળખતું? આ દુધાભાઈ માંથી દુર્ગેશભાઈ બની ગયા. આ મને એટલા માટે ખબર છે, એમને મૂળ તો ઘણા બધા ઊંડા છે. આ વાત એટલા માટે કરું કે શિક્ષણ થકી દુધાભાઈ માંથી દુર્ગેશભાઈ બની શકતા હોય. પરિસ્થિતિ આટલી છે, આ સમજવાની જરૂર છે. આ વાત તમારા કાન સુધી બાળકો સમજે. અને આ શબ્દો મારા નથી. આ શબ્દો જો કદાચ હસમુખ સક્સેના હોત તો કદાચ ખોટા પણ થઈ શકત. પણ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જ્યારે કાયદા મંત્રી બન્યા ત્યારે એક છોકરું કલેક્ટર બન્યું. અને બાબા સાહેબ આંબેડકરે ટેલિફોન કર્યો કે કલેક્ટર બન્યું છે તો આવને ભાઈ આપણે મળીએ. એટલે પેલા કલેક્ટર તો ફૂલે માય નહીં. ભીમરાવ આંબેડકર સાહેબને મારી જરૂર પડી. આ તેઓ ગયા એટલે બહાર બેઠા 30 મિનિટથી પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સામે જોયું નહીં. પછી તો પેપર વાંચતા હતા. પછી થોડી વાર થઈ એટલે અંદર બોલાય કે ભાઈ તમે કોણ છો? કે હું કલેક્ટર. બહુ સરસ. કે મારું શું કામ હતું? પછી બાબા સાહેબ ફરીથી ચૂપ થઈ ગયા. આ ઇતિહાસ છે, મારા શબ્દો નથી. તો પેલા કલેક્ટર અંદર ગુંગળાવા માંડ્યા. અને કલેક્ટર કે આ બાબા સાહેબ કેવા છે કે હું કલેક્ટર મને કલાક સુધી બેસાડી રાખ્યો. પછી ડોક્ટર બાબા સાહેબે કીધું કે ભાઈ તમે અહીંયા એટલા માટે બોલાયા, મારે કઈ કામ તો છે નહીં, પણ સ્થિતિ એ છે કે તમે કયા ગામના સમજો. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે અહીંયા આવવું પડ્યું છે. એમના સેવક બનીને એમનો રજ પણ આપણે નથી, પણ એમની વાત તમારા કાન સુધી પહોંચે. એમણે એવું કીધું કે જે ફળિયામાં, જે ગલીમાં કે થોડું કરો પણ ઠીક કરો, છોડી વિચારો ગામ ગલી ગોતરના, જો સાચી હશે ભાવના તો પૂર્ણ થશે કામના. મેં ગૌતમભાઈને જોયેલા નહોતા, કોણ છે ગૌતમભાઈ, પણ ટેલિફોન ઉપર વાત થઈ હતી અને એમની ઓળખાણ દુર્ગેશભાઈના દીકરા શું નામ? ધ્રુવભાઈ આપી હતી. એટલે આ વાત એટલા માટે કરું છું તમને, આ વાત તમે સમજો કે એમણે બાબા સાહેબે કીધું કે તમે કલેક્ટર બન્યા તો મહિનામાં 2 વાર તમારી લાલ લાઈટ વાળી ગાડી લઈને તમારા ગલીમાં જજો. બની શકે તો ગાડીમાં બેસીને જજો, ગાડીમાં ચાલતા જશો. તો પેલો કે અમારે તો રસ્તા જ સાંકડા, પેલા પોળા હતા પણ હવે તો સાંકડા થઈ ગયા. જ્યાં સુધી સરકારી ના દબાય તો જપ ના પડે. તો પેલા કલેક્ટર કે મારે ફળિયામાં શું કામ જવાનું? હવે તો કલેક્ટર બની ગયો. તો બાબા સાહેબે શાંતિથી કીધું કે તમારે શું કામ જવાનું છે? તો ગુજરાતની જ વાત કરે, ભારત સુધી નથી પહોંચવું. આ ગુજરાતના 18,000 ગામડાઓ કે તમે ગલીમાં જશો તો કોઈક કહેશે કે કાલ અત્યારનું છોકરું અહીંયા લખોટીઓ રમતું હતું, અહીંયા ગિલ્લી દંડા રમતા હતા અને આ કલેક્ટર બની ગયો. તો બીજી એ બેટા બાજુ તો એને એમ થશે કે જો એનો છોકરો કલેક્ટર બની શકતો હોય તો મારો છોકરો કલેક્ટર કેમ ના બની શકે? આજે જો આ પીએસઆઈ નિવૃત્ત થઈને જો આટલા શિસ્તમાં રહેતા હોય તો અત્યારે જે ચાલુ કર્મચારી શિસ્તમાં ના રહી શકે? એમને અલગ પાઠ બનાવવા પડે કે તમારે શિસ્તમાં રહેવું. કારણ કે ખામીઓ છે ને એ કાનમાં કહેવાય અને ખૂબીઓ આખા ગામમાં કહેવાય. પરિસ્થિતિ આ છે. આ વાત જ્યારે કલેક્ટરને કરીને ત્યારે કલેક્ટર તો એક વખત તો સ્તબ્ધ થઈ ગયા. પણ જ્યારે ગલીમાં ગયા ત્યારે બાબા સાહેબે કીધું કે જે દિવસે આ સંવિધાનની સાચી અમલવારી એ દિવસે થશે કે ગામે ગામ મામલતદાર, કલેક્ટર, એન્જિનિયર, ડોક્ટર નો જન્મ થશે ત્યારે સંવિધાનની સાચી અમલવારી થશે. પણ આપણી હાલત શું થઈ છે? કલેક્ટર થઈ ગયા એટલે પૂરું વીઆઈપી. પછી તો તમારી વચ્ચે બેસાય જ નહીં. અને જો બેસી જાય આ ભેદભાવ તમે પાડા પાછા છોકરીઓ આલી હોય ને તો કે સારું કલેક્ટર છે તો હાલો. કલેક્ટર હોય પેલો ને એની વાઈફ છે ને એ કલેક્ટર બની જાય ભણ્યા વગર. હમણાં મેં જોયું છે એક ભાઈનું નામ નથી આપતો. સ્ત્રી કેવી હોવી જોઈએ સ્ત્રીની વાત કરીને તમને વાત કરે
ઘણીવાર સ્ત્રીનો ત્રાસ કમરના દુખાવા જેવો દેખાય નહીં. દુખાવા બેસાયની ઉપાય ના કહેવાય. તમારી સામે આવ્યો છું એટલા માટે મારે નીચે જમીન ઉપર આવવું પડે કે મારાથી ઉભા રહી શકાતું નથી. 3 દિવસનો પ્રવાસ છે. પરિસ્થિતિ એ છે કે સ્ત્રીઓ જે ત્રાસ એટલું મસ્ત મજાનો મત 4 માલની બહાર ના જાય અને એ ભાઈ ટેન્શનમાં એટલે કે અનમરી જાય પણ કોઈ કહી શકતું નથી. પણ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની વાત કરી કે સ્ત્રીઓ એ હોવી જોઈએ કે મારે ઉતાવળ છે અને વાત એટલા માટે કરીશ કે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે કોઈનું કલ્યાણ કર્યું નથી. સ્ત્રીએ કલ્યાણ કર્યું ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તો વાત એવી હોય બાબા સાહેબે કીધું કે તમને કદી ખુરશી પર છે ત્યારે તમે તો ઘોડા પર બેસવા જાઓ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે તું દાઢી ના રાખો, તું પુસ્તક વાંચે, અધિકારી બનજે, સચિવ બનજે. નહીં પેલો સલમાન એવી દાઢી રાખવાની એ જે હીરો કે એના ફોલોઅપ લેવાના. અને પેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘોડું કહ્યું એની પેલી જે સેવા કરીએ પત્નીનું નામ હોય ત્યારે તમે એવું જોઈન્ટ કરી દો. મન ફાવી મન ગળત વાતો સંવિધાન વાંચો એટલે ખ્યાલ આવે. આ વાત મારે એટલા માટે કરવી છે કે તમારા કાન સુધી તમારા છોકરાઓ સુધી કહેજો કે ડોક્ટર ભીમરાવ આંબેડકર કઈ રીતે બન્યા અને સંવિધાન કઈ રીતે લખ્યું. તો ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની પત્ની નામ હતું બરાબર. આ વાત એટલા માટે કરું છું જો આ દેશમાં રમાબાઈ ના હોય, રમાબાઈ બહુ વેતન આપી છે. ક્યારે ભાગલાની વાત એ બાઈએ નથી કરી. પોતાના બાળકો મરી ગયા તો ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે નથી કીધું. ત્યારે છેલ્લે એ બાઈએ એવું કીધું કદાચ મારા બાળકો મરી જશે પણ આવનારી પેઢીના મારા બાળકોને નહીં મરવા દઉં. આ વાત રમાબાઈએ કીધું. એટલે રમાબાઈ ના હોય તો ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ના હોય અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ના હોય તો ભારતનું સંવિધાન ના હોત. આ ભારતનું સંવિધાન ના હોત તો તમારી સમક્ષ બોલી ના શકતો હોત, અહીંયા ઉભો રહી શકતો ના હોત. અને આ જે લોકો છે એના કાન સુધી વાત પહોંચે છે કે ગુજરાતની અંદર પરિસ્થિતિ શું હતી એ સમજવાની જરૂર છે. ભારતના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ શૂદ્ર હતા અને ભીમરાવ આંબેડકર સાહેબને શૂદ્ર ગણવામાં આવતા. તમે જોજો ત્યાં આગળ. અને એ માણસે જે મહેનત કરી છે એ મહેનત અમુક વર્ગ હતો એ શુદ્ધ બની ગયો શુદ્રમાંથી અને તારી સક્ષમ ઉપર પહોંચી ગયો છે. એટલે તમારે રમાબાઈ દીકરીઓ રમાબાઈ જેવી તમારી પત્ની બનાવજો તમારા ઘરવાળા ડોક્ટર આંબેડકર બનાવવા હતો. વાત તમે ભૂલી કરું છું કે વર્તમાન જીવો વર્તમાન તમારો યુવક છે અને જો તમારા પતિને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મજબૂત બનાવશે તો તમારે રમાબાઈ જેવી પત્ની બનવું પડશે. કારણ કે સાવિત્રીબાઈ ફૂલે અને જોધારામ ફૂલે સાવિત્રી ફૂલે હતા ને એમના પતિએ અને એમને ગુરુ બનાવ્યા. એટલે આ રમાબાઈની વાત મારે એટલા માટે કરી છે કે ઘરે જાઓ તો મારી બહેનો નમ્ર વિનંતી છે કે રમાબાઈ જેવી પત્ની બનજો. અને જીજાબાઈ તમે કહેવાય આ જીજાબાઈ એટલા માટે કે જીજાબાઈ જો માં તરીકે ના હોત તો પોતાનો છોકરો શિવાજી જેવો ના પાક્યો હોય. અને જવેદકાભાઈ જેટલું સહન કર્યું હોય તો મહારાણા પ્રતાપ ના પાક્યા હોય. તેમની વેદના વાંચવી, એમણે જે સહન કર્યું છે જો તમે દુઃખ સહન કરશો તો તમને સુખનો અહેસાસ થશે. એટલે મારી બહેનોને કહું છું કે મા બાપ જમીન જીજાબાઈ બનજો અને જો પત્ની બનો તો સાવિત્રીબાઈ ફૂલે અને રમાબાઈ જેવા બનજો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા દીકરાઓ પાકશે. અને જે રીતના રેખાબાઈ છે